વડનગરની નદીઓળ મોટા ઠાકોર વાસમાં નિવાસ કરતી ઠાકોર લાલાજી મહોતજીની પુત્રી નિશા કુમારીએ જીવનના સંસારિક બંધનો ત્યજી સંયમ અને વૈરાગ્યના માર્ગે આગળ વધવાનો દિવ્ય નિર્ણય કર્યો છે. તા 16 નવેમ્બર 2025ના રોજ પાલિતાણા મુકામે ગિરી વિહાર ખાતે નિશા કુમારી કેસર સુરીશ્વરજી મહારાજ સાહેબના સંપ્રદાય અંતર્ગત ગુરુકૃપા પાત્ર આચાર્ય ભગવંત શ્રીમદ વિજય વિજ્ઞાનપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞા હેઠળ તથા પરમપૂજ્ય સાધ્વી શ્રી અરિષ્ટરત્ના શ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં જૈન ધર્મમાં દીક્ષા લઈ આત્મશુદ્ધિની અનોખી યાત્રા આરંભશે. આ અવસરને અનુસરીને વડનગર ખાતે નિશા કુમારીના નિવાસસ્થાનેથી વર્ષિદાનનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. વરઘોડામાં જૈન સમાજના લોકો, સ્થાનિક નાગરિકો તથા અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વરઘોડો વડનગરના મુખ્ય માર્ગોથી પસાર થઈ ચૌટાવાળા જૈન દેરાસર ખાતે પહોંચ્યો હતો, જ્યાં જૈન બહેનો દ્વારા નિશા કુમારીનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર દેરાસર પરિસર દીક્ષાથી અમર રહો, જય જૈન ધર્મ, વૈરાગ્ય વિજયી બને જેવા નારાથી ગુંજી ઉઠ્યું હતું. વડનગરની ધરતી માટે આ ગૌરવની ક્ષણ રહી, જ્યારે પોતાની નગરીએ આત્મજ્ઞાન અને ત્યાગના માર્ગે પગલાં ભર્યા. જૈન સમાજ તથા શહેરવાસીઓએ નિશા કુમારીની શુભકામનાઓ પાઠવી અને દીક્ષાદીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.